નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી હવે આજથી બદલાઈ ચૂકી છે। એટલે ગુજરાત ઉપર જે ધોધમાર વરસાદની સિસ્ટમ 23 તારીખથી લગાતાર ગુજરાત ઉપર તોફાન સાથે વરસી રહી હતી, આખરે મિત્રો એ સિસ્ટમનો હવે વિરામ આવ્યો છે અને હવે વરસાદની જગ્યાએ ગુજરાતમાં થોડો તડકો, થોડી વરાપ નીકળશે અને ત્યાર પછી ફરીથી જે ચોથો રાઉન્ડ વરસાદનો શરૂ થવાનો છે તેને લઈને નવી તારીખો આવી ગઈ છે। તેના વિશે આજના વિડીયોમાં સૌથી પહેલા તમને એની જ માહિતી આપી દઉં, વરસાદની જ માહિતી આપી દઉં। તો ગુજરાતવાસીઓ હવે એક રાહત મળી છે। લાંબા સમયથી વરસાદથી જો તમે પરેશાન થઈ ચૂક્યા હોય તો એક રાહતના સમાચાર આવી રહ્યા છે। ગુજરાત ઉપર જે ધોધમાર વરસાદની ભારે સિસ્ટમ હતી એ હવે ધીમે ધીમે પાકિસ્તાન તરફ સરકી ચૂકી છે અને બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં હવે બની રહી છે। પરંતુ આ જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે, જે ડિપ્રેશનમાં ફેરવાઈને ગુજરાતમાં આવવાની છે, એને હજુ 4 દિવસ લાગી શકે। એટલા માટે ગુજરાતમાં 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખ દરમિયાન તમને એક વરાપ નીકળતી જોવા મળી શકે। એટલે આવનારી 48 થી 72 કલાક સુધી ગુજરાતમાં જે છે તે વરસાદ નહીં આવે, આવશે તો પણ માત્ર ઝાપટા સ્વરૂપે આવવાનો છે ને પણ અમુક જિલ્લાઓમાં જ આવશે। બાકી ગુજરાતની અંદર હવે પાકા પાયે એક વરાપ નીકળતી જોવા મળશે 2 થી 3 દિવસ। અને જે મેં તમને જણાવ્યું કે બંગાળની ખાડીમાં એક ધોધમાર વરસાદની સિસ્ટમ બની છે, તે તમને 30 તારીખ પછી ભારતથી મિત્રો આખો રસ્તો કાપીને ગુજરાત પહોંચતી જોવા મળી શકે। એટલે ગુજરાતમાં હવે જે વરસાદનો આની પછીનો એટલે ચોથો જે રાઉન્ડ રહેવાનો છે એ 30 તારીખથી 5 તારીખ વચ્ચેનો રહેવાનો છે। તો 30 તારીખ પહેલા ખેડૂતો ખેતરમાં જે કંઈ કામ કરવાના હોય, વરાપના કામો એ કરી લેજો, કારણ કે 30 તારીખથી ફરી પાછી જે સિસ્ટમ આવી રહી છે, જુદા જુદા વેધર મોડેલો અને અમેરિકન વેધર મોડેલો દરમિયાન ફરીથી ગુજરાતમાં 18 થી લઈને 20 ઇંચ સુધીના વરસાદો મધ્ય ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર ટાર્ગેટ કરીને આવવાના છે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે। પરંતુ એની પહેલા 3 દિવસનો અત્યારે રાહત મળશે, વરસાદ ધીમા થતા જોવા મળશે, જેમાં ખેતીલક્ષી કામો કરી શકાય। ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો રાહુલ ગાંધીના સરકાર ઉપર આકરા પ્રહારો, મોટી વાત મિત્રો જે છે તે સરકાર ઉપર નિશાનો બનાવીને રાહુલ ગાંધીએ કહી દીધી છે। ત્યારે મોદીજીએ દેશવાસીઓની માફી માંગવી જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે રાહુલ ગાંધી તરફથી। અને અમિત શાહને પણ પત્ર લખ્યો છે। વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શું વાત કરી છે દેશના લોકો માટે, તેના ઉપર મિત્રો વાત કરીએ તો લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના પ્રદર્શન અને તેમના પત્ર ઉપર થયેલા પોલીસ લાઠીચાર્જ મામલે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે અને આકરા પ્રહારો કર્યા છે રાહુલ ગાંધીએ। જે હા મિત્રો, જે આ પત્ર રાહુલ ગાંધીએ લખ્યો છે અમિત શાહને, તેમાં તેમણે સીધો સવાલ ઉઠાવ્યો છે કે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા જે માસૂમ વિદ્યાર્થીઓ જે દિલ્હીમાં મિત્રો અવાજ ઉઠાવ્યો અને વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યું, એના ઉપર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો હતો, આવો સવાલ રાહુલ ગાંધીએ અમિત શાહને આ પત્રમાં પૂછ્યો છે। નોંધનીય છે કે મિત્રો તાજેતરમાં જ રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર પોલીસે લાઠીઓ એટલે કે દંડાઓ વરસાવ્યા હતા। રાહુલ ગાંધીએ આ ઘટનાની કડક નિંદા કરતા ગૃહ મંત્રાલય પાસે સ્પષ્ટતા માંગી છે, જવાબ માંગ્યો છે કે કોણે ઓર્ડર આપ્યો હતો, કોણે આદેશ આપ્યો હતો કે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવે। સાથે કોંગ્રેસના આક્રમક વલણને કારણે આ મુદ્દે હવે મિત્રો રાજકીય ગરમાવો તેજ બની ચૂક્યો છે। અને સાથે મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને અહીંયા મિત્રો નરેન્દ્ર મોદી વિશે પણ રાહુલ ગાંધીએ એક મહત્વનું નિવેદન આપ્યું। રાહુલ ગાંધીએ સરકારને ઘેરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદારી સ્વીકારીને યુવાઓની માફી માંગી લેવી જોઈએ। આ સિવાય નિર્દોષ વિદ્યાર્થીઓને જે મારનારાઓ, એજન્સીઓ કે કર્મચારીઓને સજા થવી જોઈએ, કાર્યવાહી એવી થાય કે સૌને દેખાવી જોઈએ તેવું મિત્રો રાહુલ ગાંધી તરફથી કહેવામાં આવ્યું છે। તો વિદ્યાર્થીઓ પર મિત્રો જેમણે લાઠીઓ વરસાવી છે તે કોણે ઓર્ડર આપ્યો અને જેમણે ઓર્ડર આપ્યો છે ને ત્યાર પછી મિત્રો જે પણ મિત્રો એજન્સીઓના કર્મચારીઓએ આ પણ મિત્રો કામ કર્યું છે તેમને સજા થવી જોઈએ તેવું રાહુલ ગાંધીએ કહ્યું। આ વાતથી મિત્રો તમે સહેમતિ ધરાવશો કે નહીં, રાહુલ ગાંધીની વાતથી સહમતિ ધરાવશો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછી મિત્રો જોઈ લઈએ તો સર્વે બાદ સીધી રોકડી સહાય શરૂ કરવામાં આવશે તેવી સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે તેની વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેટલા રૂપિયાની સહાય આપશે એની પણ જાહેરાત કરી દીધી છે। ત્યારે ગુજરાતમાં જે ત્રીજો રાઉન્ડ સૌથી ખતરનાક રહ્યો, ગુજરાત રાજ્યની અંદર 23 તારીખથી લઈને 26 તારીખ સુધી જે રાઉન્ડ ચાલ્યો ત્રીજો, આની અંદર ગુજરાતમાં જે મોટું નુકસાન થયું છે, કરોડોનું નુકસાનો થયા છે, તેના માટે સહાયની જાહેરાત કરી દીધી છે અને રોકડા સહાય આપવામાં આવશે। જ્યાં મિત્રો દક્ષિણ
દક્ષિણ ગુજરાતના નવસારી સહિતના જિલ્લાઓમાં તાજેતરમાં જે ત્રીજા રાઉન્ડમાં ભારે વરસાદો પડ્યા તેને કારણે આને લઈને મિત્રો સરકારે જે છે તે સર્વેઓ પણ હાથ ધર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ લગાતાર બેઠકો બોલાવી હતી અને મિત્રો તેઓ ખુદ જ્યાં વરસાદ પડ્યો છે, જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પહોંચ્યા પણ હતા. જે પણ ઘટનાઓ હતી તેનું નિરીક્ષણ પણ કર્યું હતું અને હવે સહાયની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નાગરિકો માટે જ્યાં પણ મિત્રો પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાઈ, પૂરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારો અને નાગરિકોની સ્થિતિનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ હવે પાત્ર અસરગ્રસ્તો છે તેમને નાણાકીય સહાય ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી રાહત વ્યવસ્થા મુજબ અસરગ્રસ્ત જેટલા પણ પરિવારો છે તેમાં વ્યક્તિ દીઠ 1800 રૂપિયા અને પરિવાર દીઠ 5000 રૂપિયાની રોકડ સહાય ચૂકવવામાં આવી રહી છે. કુદરતી આફત વચ્ચે મિત્રો ઘરવખરી અને દૈનિક જીવનની જરૂરિયાતો સામે ઊભા થયેલા પડકારો વચ્ચે સરકાર હવે પરિવારોને તાત્કાલિક રાહત પૂરી પાડવાના હેતુથી આપવામાં આવી રહી છે આ સહાય. એટલા માટે ગુજરાતમાં જે દક્ષિણીય ભાગોની અંદર ખાસ જે વરસાદ પડ્યો ત્રીજા રાઉન્ડમાં 22 થી 26 તારીખમાં, એની અંદર ખૂબ વધારે માઠું નુકસાન ગયું છે. તેની વચ્ચે જે ઘરવખરીના સામાનોને નુકસાની ગઈ છે પાણી ભરાવાને કારણે, એને કારણે સરકાર 1800 રૂપિયા પ્રતિ વ્યક્તિ દીઠ એટલે માથા દીઠ અને પરિવાર દીઠ 5000 રૂપિયાની સહાય જે છે તે રોકડા આપવામાં આવશે. રોકડ સહાય ચૂકવવામાં આવી રહી છે જેથી કરીને જે પણ લોકોને જે પણ નુકસાની થઈ હોય તેનું મિત્રો જે છે તે ભરપાઈ થઈ શકે. ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાત માટે દેવાનું ભારણ લગાતાર વધી રહ્યું છે. જ્યાં મિત્રો લોન અને દેવું આ એક એવો શબ્દ છે કે જે અત્યારે ખૂબ જ ચર્ચામાં રહે છે અને લોકો લોન માફી અને દેવા માફીની માંગ પણ ઉઠાવે છે. આનું કારણ શું છે? તો ગુજરાત ઉપર જે આંકડાઓ છે તે લગાતાર ચિંતાજનક બની રહ્યા છે અને વધી રહ્યા છે લોન અને દેવાના. એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે અત્યારે લોકો નાની નાની વસ્તુઓ પર પણ લોન લેતા થઈ ચૂક્યા છે, જેમ કે મોબાઈલ ફોન હોય, કોઈ ફર્નિચરની વસ્તુ હોય, આ વસ્તુઓ ઉપર પણ હવે મિત્રો આરામથી લોન મળી જાય છે. બોજો મિત્રો એવો છે કે આવક કરતા હવે મિત્રો જે છે તે બોજો વધી ગયો છે લોકોને, કારણ કે 65,000નો બોજો જે છે તે મિત્રો વ્યક્તિ દીઠ દેવું જે છે ખેડૂતોના ઉપર આવ્યું હતું આંકડાઓ અનુસાર. અને આની સિવાય 2026-27 સુધીમાં 4.87 લાખ કરોડ થવાનો અંદાજ છે ગુજરાત ઉપર દેવાનું ભારણ. ત્યારે માથાદીઠ દેવું જે છે તે 65,000 રૂપિયા અત્યારે ગુજરાતની અંદર સરેરાશ નોંધાયું છે. ત્યારે ગુજરાતમાં એક સરેરાશ પરિવાર ઉપર આશરે 3 લાખ રૂપિયાનું દેવું ગણાવી શકાય. સાથે મિત્રો તમને જણાવી દઈએ તો રાજ્યનું દેવું આજથી લઈને મિત્રો વાત કરીએ તો થોડા વર્ષો પહેલા 1999 સુધીમાં 18,510 કરોડ જ હતું, જે અત્યારે 4.87 લાખ કરોડ થવાનો અંદાજ છે. ત્યારે આની અંદર મિત્રો આ બધા જેટલા પણ આંકડાઓ છે સૂત્રો અનુસાર ઓનલાઈન અહેવાલો ઉપર લેવામાં આવ્યા છે. અને આગામી 3 વર્ષમાં સરકારના દેવામાં 80,000 કરોડની જંગી વધારો થવાની પણ ભીતિ અત્યારે ડર જે છે તે બની રહ્યો છે. સરકારની કર અને બિનકર આવક વધતા છતાંય દેવા પરની નિર્ભરતા સતત વધી રહી છે અને આ એક સૌથી મોટો ચિંતાનો વિષય. અને આની પાછળનું મુખ્ય કારણ એ છે કે મિત્રો અત્યારે નાની નાની વસ્તુ પર લોકો લોન લેતા થયા છે અને ત્યાર પછી જ્યારે ઈએમઆઈ એટલે કે હપ્તો ના ભરી શકે ત્યારે બાળકોને પણ ભણતા ઉઠાડીને મિત્રો કામે લગાડવા સુધીના મિત્રો અમુક પરિવારોમાં નોબત આવી રહી છે. તો આ પ્રકારે ખાસ બચવું જોઈએ. અને જે આ લોન મિત્રો આંકડાઓ વધી રહ્યા છે એમાં ઘણા બધા આંકડાઓ ખેડૂતોના પણ છે, કારણ કે ખેડૂતોની આવક દિનભર દિન ઘટતી જઈ રહી છે. મોંઘવારી વધવાને કારણે પણ ખેડૂતો જે છે તે લોન તરફ આગળ વધી રહ્યા છે. ત્યારબાદ જોઈ લો તો હવે ઘર બનાવવાનું સપનું પૂર્ણ થશે. સૌથી મોટા સમાચાર. જી હા દર્શક મિત્રો, રાજ્ય સરકારે અગાઉના ઠરાવમાં પણ સુધારો કર્યો હતો અને આજે સુધારો કર્યો છે. તેની અંદર હવે ગુજરાતના નાગરિકો કે જેમને પોતાનું ઘર બનાવવું છે અને પોતાની પાસે પૈસા નથી, તો આવી પરિસ્થિતિમાં સરકાર જે છે સપનાનું મકાન બનાવવા માટે પૈસાની સુવિધાઓ પણ પૂરી પાડશે. તેના ઉપર વિસ્તારથી સમજીએ તો ગુજરાત રાજ્ય સરકારે અગાઉના ઠરાવમાં સુધારો કરીને ઘર વિહોણા ગ્રામીણ કુટુંબોને મકાન બાંધવા માટે ફાળવેલો જે મફત પ્લોટ દીઠ જમીન વિકાસ અને સમતળ ખર્ચ તરીકે જે મિત્રો મળતી સહાયો છે, આ શબ્દો મિત્રો થોડા ભારી છે પરંતુ સરળ દેશી શબ્દોમાં તમને સમજાવું તો જે સમતળ ખર્ચ તરીકે મળતી જે સહાય છે લોકોને તે 1000 રૂપિયાથી વધારીને હવે સરકારે 5000 કરી દીધી છે. 1000 થી સીધો 4000નો વધારો કરીને 5000 સહાય કરી દીધી છે. એટલું જ નહીં, ગામ તળમાં મફત પ્લોટ ફાળવવા માટેની ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર દીઠ મળતી સહાય ₹50,000 થી 2 લાખ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે જે છે મિત્રો આજે સહાયો વધારવામાં આવી છે, 4 ગણો વધારો કરવામાં આવ્યો છે. આનાથી આવાસ વિકાસને નવી દિશા અપનાવવામાં આવી રહી છે અને જે પણ લોકો પોતાનું ઘર સપનાનું મકાન બનાવવા માંગે છે તેમના તરફ સરકાર હવે લગાતાર આગળ પ્રયાસ કરી રહી છે અને ગુજરાતમાં ઘણા બધા લાખો લોકોને જે છે તે પોતાના સપનાનું ઘર બનાવવાનું સપનું પૂર્ણ થશે.
ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યમાં ત્રીજો અને બીજો રાઉન્ડ અતિ ભારે રહ્યો છે, જેનાથી કરોડો રૂપિયાની નુકસાની ગઈ છે અને હવે ઘણી જગ્યાએ ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, ખેતરો ડૂબી ચૂક્યા છે. ત્યારે આનાથી મિત્રો કોઈ નાનો મોટો આંકડો નહીં, લાખો કરોડો નુકસાની જવાની ભીતિ છે અને એક સર્વે ધરવામાં આવી શકે. આના માટે ખેડૂતોએ સહાયની માંગ પણ કરી છે સરકાર સામે. અને વાત કરીએ કયા કયા જિલ્લામાં નુકસાની ગઈ છે, તો અમુક જગ્યાએ વરસાદ વધારે પડવાને કારણે નુકસાની ગઈ છે, તો બીજી બાજુ વરસાદ ઓછો પડવાને કારણે પાકો સુકાઈ રહ્યા છે. પહેલા વરસાદ વધારે પડવાને કારણે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષનો આ છે મિત્રો, દર વર્ષે બનાસકાંઠામાં 10 ઇંચનો વરસાદ આવે એટલે વાવ થરાદમાં મિત્રો જે છે તે આ વસ્તુ જોવા મળતી હોય છે. અને વાવ થરાદ વિસ્તારની અંદર ચોમાસામાં ભારે વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. વાવ થરાદની અંદર મિત્રો જણાવીએ તો ખાસ કરીને ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું છે, ખેતીવાડી ઉપર ગંભીર અસર પહોંચી રહી છે. ખાસ કરીને ભાભર તાલુકામાં અને મીઠા ગામ આસપાસ મિત્રો 100 થી વધારે ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, ખેતરો ડૂબી ચૂક્યા છે. ફોટો તમે અહીંયા બાજુમાં જોઈ શકો. ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અને માત્ર ઉત્તર ગુજરાત નહીં, સૌરાષ્ટ્રના અમરેલીના લીલિયા અને ક્રાકચ ગામમાં પણ ધોધમાર વરસાદની માહિતી સામે આવી છે અને ખેડૂતો જળમગ્ન થઈ ચૂક્યા છે, ખેતરો જળમગ્ન થઈ ચૂક્યા છે. ઊભા પાકને પાણીમાં ગરકાવ થતા ખેડૂતોના ઊભા પાકો અત્યારે નુકસાની તરફ આગળ વધી રહ્યા છે. તેની સાથે સૌરાષ્ટ્રમાં દ્વારકા જેવા અને કચ્છ જેવા જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ ઓછો પડવાને કારણે ખેડૂતોને નુકસાની જઈ રહી છે. તો આવી પરિસ્થિતિમાં સરકારની પાસે ખેડૂતોએ માગણી કરી છે કે જ્યાં પણ આ રીતનું પાક નુકસાન ગઈ છે તેનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય રીતે સહાય ફાળવવામાં આવે. ત્યારબાદ જોઈએ તો પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાના હપ્તામાં એક સૌથી મોટા ફેરફારો છે અને આ કામ ફરજિયાત કરી લેજો, એક વખત ચેક કરી લાવી લેજો, નહીતર 2000 રૂપિયાના જે પીએમ કિસાન યોજનાના હપ્તા ખાતામાં આવે છે તમને નહીં મળે. સૌથી પહેલા તારીખ વિશે વાત કરી દઈએ, કઈ તારીખે આવશે 2000 રૂપિયાનો આવનારો 24મો હપ્તો. તો મિત્રો 23મો હપ્તો જે આવ્યો હતો ખેડૂતોના ખાતામાં એને 1 મહિનો પૂર્ણ થયો છે, 20 જૂનના રોજ આવ્યો હતો. 1 મહિના ઉપર પણ હવે ઘણા બધા દિવસો થઈ ચૂક્યા છે. ત્યારે જેની પછીનો 24મો હપ્તો છે ગુજરાત રાજ્યના ખેડૂતોના ખાતામાં સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિના આસપાસ આવી શકે, એટલે નવરાત્રી આસપાસ આવવાના સૌથી વધારે ચાન્સ છે. જો કે સરકારે જો ઓફિશિયલી કોઈ ડેટ અનાઉન્સમેન્ટ નથી કરી, પરંતુ જનરલી 4 મહિને હપ્તા આવતા હોય છે. બીજા નંબરે તમને જણાવી દીધું જમીનના રેકોર્ડ એક વખત ખાસ ચકાલી લેજો, કારણ કે ઘણીવાર જમીનને લગતી જે માહિતીના અભાવે ખેડૂતોના હપ્તા અટકી જતા હોય છે. તો તમારા જે જમીનના કાગળિયા છે, રેકોર્ડ અપડેટ તમારા ના થયા હોય, બેંક ઉપરના પણ મિત્રો કાગળિયા અલગ હોય, તો જમીન રેકોર્ડ અને તમારી જે બેંકની માહિતી છે ખાસ એક વખત ચેક કરાવી લેજો. બીજા નંબરે બેંક ખાતાની જે વિગતો છે એમાં તમારે શું ચેક કરવાનું છે, તો ઘણા બધા ખેડૂતો પૈસા માત્ર ખાતાની સામાન્ય ભૂલોને કારણે જમા થતા નથી. જેમ કે બેંકનો IFSC કોડ હોય છે, બેંકની KYCની માહિતી હોય છે, એ તમારે ધ્યાનથી એક વખત ચેક કરવાની છે. પીએમ કિસાન પોર્ટલ ઉપર આ માહિતીઓ જો તમારી મિસમેચ થતી હોય અને બેંકનો એક આંકડો પણ તમે જો ખોટો દાખલ કરેલો હશે તો તમારા પૈસા બેંકમાં આવતા અટકી જશે. તો ખાસ આ બંને નાની બાબત છે, પરંતુ ઘણા બધા ખેડૂતો હજુ આનું પણ ધ્યાન નથી રાખતા. તો આ વસ્તુ પણ એક વખત ચેક કરાવી લેવી છે અને તમને ખ્યાલ આવે કે તમારા ખાતામાં 2000 રૂપિયાના હપ્તા અટક્યા છે, એ શા કારણે અટક્યા. ત્યાર પછી જોઈ લઈએ તો શું સોનું 1 લાખ રૂપિયાની અંદર આવશે દિવાળી સુધીમાં? આ દરેક લોકોનો મેઇન પ્રશ્ન છે અને સોનું ખરીદવું હોય કે વહેંચવું હોય તો અત્યારે આ સમાચાર જાણી લેજો. એક્સપર્ટના જણાવ્યા અનુસાર વર્તમાન સંજોગોમાં સોનાના ભાવમાં મોટા ઘટાડાની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. સેન્ટ્રલ બેન્કોની સતત ખરીદી અને સોનાના ભાવને મજબૂતી આપી રહી છે, એટલે કે બેન્કો લગાતાર ખરીદી રહ્યું છે સોનું, જેનાથી એના ભાવ મજબૂત રહ્યા છે. બજારમાં એક સપોર્ટ લેવલ બની ચૂક્યો છે અને એગોનોમેન્ટ હેડ ઓફ રિસર્ચ રેનિશા ચેનાનીના જણાવ્યા અનુસાર, તો મિત્રો આજે ઓગમોન્ટ હેડ ઓફ રિસર્ચ છે તેના જણાવ્યા અનુસાર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ એટલે 1 તોલાનો ભાવ 1 લાખ રૂપિયા સુધી ઘટવો એ હાલમાં શક્ય નથી, ખૂબ જ નહિવત શક્યતાઓ ધરાવે છે. આને કારણે મિત્રો સામાન્ય અંદાજના બદલે માત્ર એક જ જોખમી સ્થિતિ તરીકે જોવા મળશે. તેની વચ્ચે વર્ષ 2026માં સોનાનો ભાવ 1 તોલાનો 1,40,000 થી 1,50,000ની આસપાસ જે છે તે રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જે લોકોને સોનું ખરીદવું છે, ઓછા ભાવની રાહ જોઈ રહ્યા છે, એના માટે આ ખાસ મહત્વપૂર્ણ સમાચાર. ત્યારબાદ મિત્રો જોઈએ તો ભારતને મળ્યા નવા શિક્ષણ મંત્રી કોણ બન્યા છે? નવા શિક્ષણ મંત્રી તેના વિશે વાત કરીએ મિત્રો. જી હા, લાંબા સમય વિદ્યાર્થીઓએ જે વિરોધ કર્યો, 1 મહિના સુધી લગાતાર દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરતા જ ભારતના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું હતું ગઈકાલે. જૂના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. ત્યાર પછી ઘણા બધા લોકોના ચર્ચામાં એક નામ આવ્યું હતું કે રાઘવ ચડ્ઢાને જે છે તે બનાવવામાં આવી શકે નવા શિક્ષણ મંત્રી, પરંતુ મિત્રો એવું નથી થયું. ભાજપ સરકારે કોને બનાવ્યા નવા શિક્ષણ મંત્રી જાણીને હેરાન થઈ જશો.
પ્રહલાદ જોશી મિત્રો છે તેમનો જન્મ 27 નવેમ્બર 1962 રોજ થયો હતો. 64 વર્ષના પ્રહલાદ જોશી જે છે તે મિત્રો બન્યા છે નવા શિક્ષણ મંત્રી, જે કર્ણાટકના છે અને છેલ્લા 20 વર્ષથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે સંસદના અંદર મિત્રો કામગીરી ધરાવે છે. અને આટલું જ નહીં, આજે પ્રહલાદ જોશી જે લાંબા 36 વર્ષથી RSS સાથે જોડાયેલા છે અને બ્રાહ્મણ છે. ત્યારે મિત્રો આ ઘણી વખત આપણે જોયું કે આજે વિદ્યાર્થીઓનું CJPનું જે પ્રોટેસ્ટ હતું એમાં જણાવવામાં આવ્યું હતું કે બ્રાહ્મણવાદ પણ બંધ થવામાં આવે. અને બીજા નંબરે આ CJP પ્રોટેસ્ટમાં આપણે જોયું હતું કે RSSનો પણ ઘણો બધો વિરોધ અમુક તત્વો તરફથી કરવામાં આવ્યો હતો. ત્યારે અત્યારે મિત્રો જે જૂના શિક્ષણ મંત્રીને નવા શિક્ષણ મંત્રી અત્યારે મૂકવામાં આવ્યા છે પ્રહલાદ જોશી, તે 36 વર્ષથી RSS સાથે જોડાયેલા છે અને પ્લસ તેઓ મિત્રો કર્ણાટકથી આવે છે અને તેમને હવે નવું ખાતું સંભાળવા આપવામાં આવ્યું છે સરકાર તરફથી અને એ છે શિક્ષણ મંત્રાલય. ત્યાર પછી સૌથી મોટા સમાચાર, કારગિલ વિજય દિવસને લઈને મોદીજીએ કરી સૌથી મોટી જાહેરાત. ત્યારે મિત્રો ભારત અને પાકિસ્તાનનું 1999માં મોટું કારગિલનું યુદ્ધ થયું હતું. એ આજના દિવસે જ ભારતને જીત મળી હતી એ યુદ્ધમાં. એટલે જે કારગિલના યુદ્ધમાં ભારતને જીત મળી છે તેને આજે અંદાજિત 27 વર્ષ પૂરા થવા આવ્યા છે, પૂરા થઈ ચૂક્યા છે. ત્યારે આજનો રોજ મિત્રો મોદીજીએ શું કહ્યું, તો આજે મિત્રો જે કારગિલ વિજય દિવસ છે, કારગિલ યુદ્ધ મિત્રો આજે ભારત જીત્યું હતું 26 વર્ષ પહેલા, 27 વર્ષ પહેલા. ત્યારે વડાપ્રધાને આજે મિત્રો મન કી બાતના 136માં એપિસોડમાં કારગિલ યુદ્ધના જેટલા પણ વીર જવાનો શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 136માં એપિસોડમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું કે જેટલા પણ કારગિલની અંદર શહીદ થયેલા દેશના વીર જવાનો છે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ મોદીજીએ પાઠવી. તેમણે જણાવ્યું હતું કે આ દિવસ દરેક ભારતીય માટે ગર્વ અને એક સાહસની યાદ અપાવે છે, કારણ કે આ દિવસ એ દિવસ છે કે જ્યારે પાકિસ્તાનના જે મિત્રો ઘુસપેઠિયાઓ ભારતમાં જે ઘૂસ્યા હતા કાશ્મીર પોતાનું બનાવવા માટે, તો ભારતીય આર્મીના જવાનોએ જે છે તે પોતાના જીવની આહુતિ આપીને ભારતનો એક એક ટુકડા જમીનની જે છે તે રખેવાળી કરી હતી. અને આજ પણ ભલે શહીદ થઈ ગયા હોય જવાનો, આજે પણ તેમની યાદો અને તેમના એક પ્રકારે મિત્રો તેમનું અસ્તિત્વ જે છે તે આજે પણ બોર્ડર ઉપર જે છે તે જય હિન્દના નારાઓ લગાડી રહ્યું છે.